સવારથી જોઈએ છે કે ઓટો સેક્ટર્સ ડેફિનેટલી એક શાનદાર રેલી બનાવી જ રહ્યું છે. ત્રીજો દિવસ છે જે સતત આપણને એક તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને ટુ વ્હીલર રજિસ્ટ્રેશનના નંબર્સ જે છે એને પણ ક્યાંક માર્કેટનો એક સપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઇન્ડેક્સને એક સપોર્ટ મળે છે, ઓટો ઇન્ડેક્સને. હવે નંબર્સ પર નજર કરશું તો ખાસ કરીને 1 જૂનથી 19 જૂન વચ્ચેના વાહન રજિસ્ટ્રેશનના આંકડા જે છે તે વાર્ષિક ધોરણે અહીંયા જાહેર થતા જોવા મળ્યા છે, જેમાં ટુ વ્હીલર રજિસ્ટ્રેશનમાં એક આઉટ પરફોર્મ પ્રદર્શન જોવા મળ્યું છે. તેમને 6%નો શાનદાર અહીંયા ગ્રોથ આપણને અહીંયા જોવા મળ્યો છે. એટલું જ નહીં, બીજા અન્ય સેગમેન્ટની અગર સરખામણી કરું ત્યાં પણ ટુ વ્હીલર્સનું પ્રદર્શન જે છે સૌથી આઉટ પરફોર્મ જોવા મળ્યું છે. પરંતુ પેસેન્જર વ્હીકલ્સ જે છે તેનું પરફોર્મન્સ અહીંયા આપણને નેગેટિવ જોવા મળ્યું છે. ઓવરઓલ હવે ખાસ કરીને નંબર્સ ઉપર નજર કરી લે તો વાર્ષિક ધોરણે 1 થી 19 જૂન વચ્ચે કુલ રજિસ્ટ્રેશન કેટલા થયા છે તેના પર ખાસ નજર કરશું. તો જે કુલ રજિસ્ટ્રેશન છે ત્યાં આપણને 6%નો ગ્રોથ જોવા મળ્યો છે. ટુ વ્હીલર્સનો આપણને 8%નો ગ્રોથ જોવા મળ્યો છે. પેસેન્જર વ્હીકલ્સની વાત કરશું તો ત્યાં આપણને નેગેટિવ રિટર્ન્સ એટલે કે -1% આપણને અહીંયા આપણે જોઈ રહ્યા છે. કમર્શિયલ વ્હીકલ્સની અગર જો વાત કરશું ત્યાં પણ આપણને 4% પ્લસના રજિસ્ટ્રેશન આપણને જોવા મળ્યા છે. થ્રી વ્હીલર્સમાં પણ એક આપણને પોઝિટિવ આપણને પરફોર્મન્સ અહીંયા જોવા મળ્યું છે. લગભગ ત્યાં પણ આપણે 4%નો એક ગ્રોથ જોઈ રહ્યા છે. પરંતુ ઓવરઓલ અગર હું વાત કરું છું ખાસ કરીને કંપનીઓનું ઓવરઓલ પરફોર્મન્સ કેવું છે, આપણે કમ્પેરિઝન કરીએ જૂન 2024ની સરખામણીએ આજની તારીખમાં એમનું પરફોર્મન્સ કેવું રહ્યું છે, તો રોયલ એનફિલ્ડની અગર જો વાત કરશું તો 72%નું આઉટ પરફોર્મ પ્રદર્શન અત્યારે આપણને જોવા મળ્યું છે. એટલે કે સૌથી વધુ હાઈએસ્ટ રજિસ્ટ્રેશન અહીંયા આપણને જોવા મળ્યું છે. ટીવીએસ મોટરમાં પણ લગભગ આપણને 70%ના રજિસ્ટ્રેશન આપણને જોવા મળ્યા છે. અશોક લેલેન્ડ, મહિન્દ્રામાં ઓટો અને ટ્રેક્ટર, આ બંને સેગમેન્ટની અગર જો વાત કરશું તો લગભગ આપણને 60%થી લઈને 68%ના એક પોઝિટિવ રજિસ્ટ્રેશનના નંબર્સ આપણને જોવા મળ્યા છે. બીજી તરફ અગર જો ફોકસ કરીએ છીએ આપણે બજાજ ઓટોમાં, ત્યાં પણ આપણને 58%નો ગ્રોથ જોવા મળ્યો છે. કમ્પેરિઝન આપણને 2024 જૂનના રજિસ્ટ્રેશનના આંકડાની સામે. હીરો મોટોકોર્પની વાત કરશું તો ત્યાં પણ આપણને 56%નો ગ્રોથ જોવા મળ્યો છે. મારુતિ સુઝુકીમાં પણ આપણે લગભગ આપણને 50% આપણને રજિસ્ટ્રેશન અપસાઇડ જોવા મળ્યા છે. અને ટાટા મોટર્સની પણ અગર જો વાત કરશો, નો ડાઉટ બીજી બધી કંપની કરતાં ઓછા છે, પણ 47% પણ પ્લસ નંબર્સ આપણે અહીંયા ઓવરઓલ જોવા મળી રહ્યા છે. પણ સૌથી વધુ આઉટ પરફોર્મ પ્રદર્શન અગર જો જોવા મળ્યું છે તો ટુ વ્હીલર્સનું છે, જેમાં ટીવીએસ મોટર્સના આંકડા આપણને ખૂબ જ શાનદાર અહીંયા જોવા મળ્યા છે. આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, ખાસ કરીને આ બધી જગ્યા પર આપણને રજિસ્ટ્રેશનના આંકડા છે ગયા વર્ષની સરખામણી એક સારા એવા ગ્રોથ સાથે જોવા મળ્યા છે, જેને લઈને આપણને ઓટો સ્ટોક્સની અંદર એક સારી તેજી જોવા મળી રહી છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ મયુરેશજી, ઓટો પર તમારો પણ એક મત એટલા માટે લેવો છે કારણ કે જુઓ, નો ડાઉટ અહીંયા આપણને એક બસ ક્રિએટ થતો જોવા મળી રહ્યો છે. જે પ્રકારના આંકડા રજિસ્ટ્રેશનના આવી રહ્યા છે એને લઈને પણ થોડીક એક તેજી તો છે, પરંતુ તમને લાગે છે કે ઓવરઓલ જે પ્રકારે આરબીઆઈ દ્વારા રેટ કટનો પણ અહીંયા એક નિર્ણય લેવામાં આવ્યો, એ બધાની પણ અસર અહીંયાથી આપણને આવનારા સમયમાં દેખાશે? બીજી તરફ એક સારા મોન્સૂનને પગલે ટુ વ્હીલરની પણ અહીંયાથી આપણને એક માંગની અંદર વધારો થતો દેખાશે. કઈ રીતે તમે આખા ઓટો સેક્ટરને અત્યારે મૂલવી રહ્યા છો? એ પોસિબિલિટી છે, અને બધા ફેક્ટર્સ કદાચ પ્લે આઉટ થઈ શકશે ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ ગ્રોથ ઓટો સેક્ટર માટે. પણ જનરલી આઈ થિંક જે એક સગેશન્સ જોવા મળેલો ફોર ધ સેક્ટર એઝ અ હોલ હેઝ પ્લેડ આઉટ ઓન વોલ્યુમ્સ. અને ક્યાં ના ક્યાં આઈ થિંક એક્સપેક્ટેશન સ્ટ્રીટની ઈ જ છે કે એક્સપેક્ટેશન આપણે બાંધીને રાખશું કે દેર વિલ બી સમ ઇમ્પ્રુવમેન્ટ જનરલી ફેસ્ટિવ સિઝન સાથે અને સેકન્ડ હાફ સાથે. તો ક્યાં ના ક્યાં આઈ થિંક જે એક્સપેક્ટેશન છે એક સ્લગિશનેસ વાતાવરણનું, ઇન્વેન્ટરી વિચ હેડ બિલ્ટ અપ, એઝ ધ ફેસ્ટિવ સિઝન કમ્સ અરાઉન્ડ કદાચ એક પાછું રિકવરી આવી શકશે. અને ઓબ્વિયસલી એઝ કન્ઝમ્પશન સ્ટાર્ટ સ્પીકિંગ અપ, એ અર્બન હોય, સેમી અર્બન હોય, રૂરલ હોય, ક્યાં ના ક્યાં બધી ફેક્ટર્સ અને ફસેટ્સ જે ઓટો ઇન્ડસ્ટ્રી માટે છે દે માઇટ શો સાઇન્સ ઓફ રિવાઇવલ એન્ડ ટર્ન અરાઉન્ડ. હેવિંગ સેડ દેટ, અમારી હિસાબે આઈ થિંક M&M અને TVS મોટર્સ જે લીડરશિપ પોઝિશન એક્ઝિબિટ કરી છે, both in terms of sales, volumes, realization, growth, margin expansion, dealer network, after sales service, આઈ થિંક કદાચ પરફોર્મન્સ યથાવત રહી શકશે. તો જેના પાસે M&M અને TVS મોટર જેવા સ્ટોક હોય ડેફિનેટલી વર્ક કરે. ઓકે, તો અહીંયા